નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજ તારીખ છે 18 સપ્ટેમ્બર 2024 અને આવતીકાલે તારીખ છે 19 સપ્ટેમ્બર 2024। આવતીકાલે એટલે કે 19 તારીખે પૂરા થયા છે 3 મેઇન બોર્ડના આઈપીઓ, જેમાં પ્રથમ છે એરકારે ડેવલપર્સ લિમિટેડ, નોર્ધન એઆરસી કેપિટલ લિમિટેડ અને વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડ। તો આ 3 આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં એપ્લાય કરવું કે ન કરવું અને શું છે આઈપીઓનો ભાવ, શું છે કંપની વિશે માહિતી, તમામ વિગતવાર માહિતી આપણે ટૂંકમાં આપશું તમને, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। અને છેલ્લે આપણે વાત કરશું લેટેસ્ટ ગ્રે માર્કેટના પ્રીમિયમની। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી આપજો। સૌપ્રથમ શરૂઆત કરશું વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓથી। આ આઈપીઓ વિશે અને આ કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો એ પણ આપણી ગુજરાતી ભાષામાં બનાવેલો છે, જે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે। વાત કરીએ વેસ્ટર્ન કેરિયર્સની તો 13 તારીખે શરૂ થયો છે અને આવતીકાલે પૂર્ણ થશે। શેરની ફેસ વેલ્યુ છે 5 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 163 થી 172 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 87 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 492.88 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 400 કરોડનો અને ઓફર ફોર સેલ છે 92.88 કરોડની। ટૂંકમાં વાત કરીએ કંપની વિશે તો વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડ એ ભારતની સૌથી મોટી ખાનગી મલ્ટી મોડલ રેલ કેન્દ્રિત 4PL એસેટ્સ લાઇટ લોજિસ્ટિક કંપની છે। નાણાકીય વર્ષ 2023માં ખાનગી કંપનીઓ દ્વારા નિયંત્રિત સંચાલિત કન્ટેનર વોલ્યુમમાં સ્થાનિક અને એક્ઝિમ બજાર હિસ્સો નિયંત્રિત કન્ટેનર વોલ્યુમના આધારે નાણાકીય વર્ષ 2023 અનુક્રમે 6% અને 2% હતો। કંપની પાસે રોડ, રેલ, દરિયાઈ, મલ્ટીમોડલ પરિવહન, સ્થાનિક તેમજ સ્થાનિક માટે ઘણા વર્ષોનો લોજિસ્ટિકનો અનુભવ છે। હવે વાત કરશું બીજા સૌથી મહત્વના આઈપીઓની। કંપનીનું નામ છે એરકારે ડેવલપર્સ લિમિટેડ। આઈપીઓ શરૂ થાય છે 16 તારીખે અને પૂર્ણ થશે આવતીકાલે। શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 121 થી 128 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 110 શેરની અને આઈપીઓની સાઇઝ છે 410 કરોડ રૂપિયા, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે। કંપની વિશે ટૂંકમાં વાત કરીએ તો કંપની એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે, જે મુંબઈમાં પ્રીમિયમ લાઇફસ્ટાઇલ રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ અને ડેવલપમેન્ટ કરે છે। તેઓ નવા પ્રોજેક્ટ્સ પણ ડેવલપ કરે છે અને હાલના પ્રોજેક્ટ કે બિલ્ડિંગને રીડેવલપમેન્ટનું પણ કામ કરે છે। 30 જૂન 2024ના રોજ તેઓએ 2.20 મિલિયન સ્ક્વેર ફીટમાં પ્રોપર્ટીનો વિકાસ કર્યો છે અને 2017થી લઈને Q1 2024ની વચ્ચે તેઓએ 1220 યુનિટ લોન્ચ કર્યા છે અને 1045 યુનિટ જેટલા તેઓનું વેચાણ કર્યું છે। છેલ્લા 2 દાયકામાં કંપની 28 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા અને 4.5 મિલિયન સ્ક્વેર ફીટથી વધુનો વિસ્તારને આવરી લીધા અને 4000 ગ્રાહકોને આ પ્રોપર્ટીનું વેચાણ કર્યું। હવે વાત કરીએ તેના પછીના આઈપીઓની। ત્રીજા નંબરનો આઈપીઓ છે નોર્ધન એઆરસી કેપિટલ લિમિટેડ। આઈપીઓ 16 તારીખે શરૂ થયો છે અને આવતીકાલે પૂર્ણ થશે। શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 249 થી 263 રૂપિયા પ્રતિ શેર, જેમાં કંપનીના કર્મચારીઓને 24 રૂપિયા પ્રતિ શેર જેવું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે। લોટ સાઇઝ છે 57 શેરની, આઈપીઓની કુલ સાઇઝ છે 777 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 500 કરોડનો અને ઓફર ફોર સેલ છે 277 કરોડની। વાત કરીએ આ કંપની વિશે તો કંપની એ ભારતમાં નોંધાયેલી આરબીઆઈ દ્વારા માન્યતા ધરાવતી એનબીએફસી કંપની છે અને કંપની ભારતમાં વિવિધ ફોકસ સેક્ટરોમાં ખાસ કરીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં ફાઇનાન્સ, માઇક્રો ફાઇનાન્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, વ્હીકલ ફાઇનાન્સ, એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ અને એગ્રીકલ્ચર ફાઇનાન્સમાં લોન કે ધિરાણ આપે છે। અને કંપની ફંડ મેનેજમેન્ટ પણ કરે છે, ડિબેન્ચર ફંડનું સંચાલન અને પોર્ટફોલિયો મેનેજમેન્ટની સેવાઓ પણ આપે છે। 31/3/2024ના આંકડા મુજબ 1906.03 કરોડના રેવન્યુ સામે કંપનીએ 317.69 કરોડનો ચોખ્ખો નફો કરેલો હતો। તો આ વાતથી તમામ 3 આઈપીઓના તારીખ, તેના ભાવ વિશે અને કંપનીની ટૂંકમાં માહિતી વિશે। હવે વાત કરીએ આજના લાઈવ ગ્રે માર્કેટના પ્રીમિયમની તો આરકારે ડેવલપર્સ લિમિટેડના આઈપીઓમાં આપેલ ભાવ છે 128 રૂપિયા, જેની સામે તેનું પ્રીમિયમ હાલમાં ચાલી રહ્યું છે 75 થી 80 રૂપિયા। વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડની વાત કરીએ તો 172 રૂપિયામાં આપેલ ભાવની સામે 45 થી 48 રૂપિયા અને નોર્ધન એઆરસી કેપિટલ લિમિટેડમાં 263 રૂપિયામાં આપેલ ભાવની સામે 198 થી 200 રૂપિયા આસપાસ તેનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે। હવે વાત કરીએ કે કઈ આઈપીઓમાં એપ્લાય કરવું તો મર્યાદિત મૂડીવાળા મિત્રો નોર્ધન એઆરસી કેપિટલ લિમિટેડ અને આરકારે ડેવલપર્સ લિમિટેડના આઈપીઓમાં જરૂર એપ્લાય કરે અને લો રિસ્ક અને લો રિવોર્ડ લેતા કે થોડુંક જોખમ લેનારા મિત્રો માટે વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડમાં આઈપીઓ અરજી કરી શકે છે। અમે અંગત રીતે 3 આઈપીઓમાં સારા ફૂલ ફોર્સથી એપ્લાય કરેલ છે। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે, આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી। અને ખાસ નોંધ લેવી કે એસએમઈ આઈપીઓ કે મેઇન બોર્ડ આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરી વિતાવા નથી। કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો આ વાત હતી આવતીકાલે પૂર્ણ થતા 3 મેઇન બોર્ડના આઈપીઓ વિશે।
અને આવનારા સમયમાં આવતા તમામ આઈપીઓ અને શેર બજારના તમામ મહત્વના અપડેટ્સ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને આપણી વોટ્સઅપ ચેનલ સાથે પણ જોડાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે છે વોટ્સઅપ ચેનલ ઉપર પણ આપને તમામ આઈપીઓ અને શેર બજારના તમામ મહત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મળતા રહેશે. તો આવી જ માહિતી આગળ ગુજરાતીમાં મેળવવા માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહો. આભાર. નમસ્કાર.